હાલો દોસ્તો, આજે આપણે વાત કરીશું વિક્રમભાઈ ઠાકોરની ન્યૂ મૂવી સુપર ડુપર હિટ વિક્રમભાઈ ઠાકોરની ભાઈની બહેનની લાડલી એ સુપર ફિલ્મ છે અને ઘણો સારો રિસ્પોન્સ પણ મળ્યો છે. વિક્રમભાઈ ઠાકોરની મૂવી એક નંબર છે. તો દર્શક મિત્રો, તમે પણ જોવા ના ગયા હોય તો જરૂર એકવાર જોવા જાજો. ભાઈની બહેનની ફિલ્મમાં એક જોરદાર ટ્રેન્ડિંગમાં સોંગ ચાલે છે, ભાઈબંધ મારા આયા આઠમના દારા, ભાઈબંધો મારા આયા આઠમના દારા. એમાં વિક્રમભાઈ ઠાકોરની જોરદાર એક્શન છે અને જોરદાર એમના ગીતોના શબ્દો પણ છે અને જીતુભાઈ પંડ્યા સાથે હોય તો કંઈ કહેવાનું જ ના હોય. વિક્રમભાઈ ઠાકોરની સુપર ડુપર હિટ ફિલ્મમાં જ્યારે જીતુભાઈ પંડ્યા હોય ત્યારે ફિલ્મ એક નંબર બને છે અને વિક્રમભાઈનો પણ સારી એક્ટિંગ છે. અને વિક્રમભાઈની આ મૂવી જે પણ ના જોવા ગયા હોય તો આજે જ જોવા જાઓ. બહુ સરસ મજાની ફિલ્મ છે. ભાઈની બહેનની લાડલી એ ભાઈ બહેનના પ્રેમને દર્શાવતી સુપર ડુપર હિટ ફિલ્મ છે. અને ગીતની વાત કરીએ તો ભાઈબંધો મારા આયા આઠમના દારા એ તો સુપર ડુપર હિટ અને સિનેમામાં લોકો દિલ મૂકીને ગાય છે અને ઘણા આઠમના દિવસે પણ આ ગીત ઘરે ઘરે વાગે છે. વિક્રમભાઈનો ચાહક વર્ગ બહુ મોટો છે અને લોકો તેમને બહુ જ પ્રેમ કરે છે. તો તમે પણ વિક્રમભાઈને ચાહતા હોય અને વિક્રમભાઈના આશિક હોય તો એકવાર પિક્ચર જોવા જરૂર જાજો નજીકના સિનેમા. ઇન્સ્ટાગ્રામમાં પણ વિક્રમભાઈ ઠાકોરનું ગીત ભાઈબંધો મારા આવ્યા આઠમના દારા ખૂબ જ ટ્રેન્ડિંગમાં ચાલે છે અને ખૂબ સારા લોકો આ ગીતો ટ્રેન્ડિંગમાં લાવે છે અને બનાવે છે. વિક્રમભાઈના સપોર્ટથી લોકો આગળ પણ આવે છે. વિક્રમભાઈ ઠાકોર એ મહાન કલાકાર છે. વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મમાં જીતુભાઈ પંડ્યાનો પણ સારો રોલ છે. તે એમને સરસ મજાની કોમેડી કરી છે અને ફિલ્મ જોવાની પણ મજા આવે છે. વિક્રમભાઈના ફિલ્મમાં જીતુભાઈ પંડ્યાનો પણ જોરદાર ફાળો છે. અને વાત કરીએ ફિલ્મની તો જોરદાર ભાઈબંધ મારા ઓ આયા આઠમના દારા. તમે ગીત હજુ યુટ્યુબ પર ના જોયું હોય તો કે બ્રધર ચેનલમાં જોઈ લેજો અને ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો છે. અને તમે પણ એકવાર આ ગીતને નિહાળજો. વિક્રમભાઈ ઠાકોરનું જોરદાર સુપર ડુપર હિટ ગીત છે અને એમાં ફિલ્મમાં પણ ઘણા સારા ગીતો છે ભાઈની બહેનની લાડલીમાં. અને આ ફિલ્મ એક રેકોર્ડ બનાવશે એવી મને આશા છે. વિક્રમભાઈની આ સામાજિક અને પારિવારિક ફિલ્મ છે અને ફેમિલી ડ્રામા છે. આ ફિલ્મ દરેક ભાઈ બહેનો અને ફેમિલી સાથે જોવાલાયક ફિલ્મ છે અને આપણે આ ફિલ્મ પરથી ઘણું બધું શીખવા મળે છે. ભાઈ બહેનનો પ્રેમ શું છે એ પણ જાણવા મળે છે. આ પિક્ચર જોયા પછી આપણેમાં સારા પરિવર્તન આવે એવી હું આશા રાખું છું. આ ફિલ્મ જોયા પછી વિક્રમભાઈ ઠાકોરનો હું દિલથી આભાર માનું છું કે આવી ફિલ્મો બનાવતા રહે અને વિક્રમભાઈ ઠાકોર ખૂબ આગળ વધે એવી મારે દિલથી તેમને શુભકામના છે. જય માતાજી.